વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં 19 એપ્રિલથી 1 જૂન સુધી 44 દિવસમાં યોજાનારી લોકસભાની ચૂંટણી ભારતના લોકતાંત્રિક તાકાતની સાથે આર્થિક મજબૂતી પણ આપવા જઈ રહી છે। આ પહેલાથી જ ઝડપી ગતિએ ચાલી રહેલી ભારતીય અર્થવ્યવસ્થાને વધુ વેગ અપાશે। આ ચૂંટણીમાં 96.8 કરોડ મતદારોને રીઝવવા માટે ઓછામાં ઓછા રૂપિયા 75,000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે। ત્યારે સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝમાં રિપોર્ટ અનુસાર વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં એક સીટ પર સરેરાશ 100 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો અને તે મુજબ અત્યારે કરોડોનો ખર્ચ આ વખતે પણ ચૂંટણીની અંદર કરાશે। જો આપણે છેલ્લી 4 લોકસભા ચૂંટણીના ખર્ચના અંદાજ પર નજર કરીએ તો અગાઉની ચૂંટણીની સરખામણીમાં દરેક ચૂંટણીમાં ઓછામાં ઓછો 40% વધારો થયો છે। આવી પરિસ્થિતિમાં 2024ની લોકસભા ચૂંટણીમાં 75,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા સાગર સંઘાણી આપી રહ્યા છે। સાગર, ચૂંટણીના ખર્ચને લઈ અને આંકડા જાહેર કરવામાં આવ્યા છે, શું છે માહિતી? ચોક્કસ જણાવી દઉં કે જે આગામી જે લોકસભાની ચૂંટણી છે, લોકસભાની ચૂંટણી જે 44 દિવસ જે આશરે બાકી રહ્યા છે, જેમાં ખર્ચની વાત કરીએ તો જે એક ઉમેદવારને આ વર્ષે જે 90 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે ચૂંટણી પંચ દ્વારા, અને ટોટલ જો રકમની વાત કરીએ તો 75 કરોડ રૂપિયા જે રકમ છે ટોટલ ખર્ચ કરવામાં આવશે। અને જે પ્રમાણે જે ખર્ચ છે, જે પ્રમાણે સંસદીય વિસ્તાર છે, જેમાં લોકસભાની જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં વધુ મજબૂત ભાર આપવામાં આવી રહ્યો છે અને આર્થિક ગ્રામ્ય વિકાસ અને વધુ વેગ મળે તે માટે તેમાં ગ્રામ્ય વિકાસમાં વધુ ખર્ચ કરવામાં આવશે ચૂંટણી પર। જી, તો દરેક સીટ માટે 100 કરોડથી પણ વધારે રૂપિયા ફાળવવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે અને ગઈ ચૂંટણીમાં જેટલો વધારો હતો તેને લઈ અને અત્યારે 40%નો ક્યારેક વધારો થઈ શકે તેવો અંદાજ પણ આવ્યો છે સામે। જી, ચોક્કસ વાત કરીએ તો જે દર વર્ષે જે લોકસભાની ચૂંટણી હોય છે તેમાં 40%નો જે દર વખતે જે વધારો આવે છે, જેમાં આ વખતે પણ જે ખર્ચની રકમમાં જે વધારો કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક જે વિકાસની ઉણપ હોય છે, જે મતદાતાને રીઝવવા માટે પણ ક્યાંક ને ક્યાંક જે ચૂંટણી પંચને જે ખર્ચ કરવો પડતો હોય છે, જે ઉમેદવારોને ખર્ચ કરવો હોય છે, તેમાં ખાસ કરીને જે મત વિસ્તાર છે તેમાં પણ જે રકમની અલગ અલગ રીતે જે ચૂંટણી દ્વારા પ્રચાર કરવામાં આવતો હોય છે, જેને ફાળવણી કરવામાં આવતી હોય છે અને જે રીતે ગ્રામ્ય વિકાસ છે તેને પણ એક વેગવંતુ બને તે માટે જે ખર્ચની રકમ પણ આ વખતે વધારવામાં આવી છે। જી, તમામ વિગત સાથે જોડાયા તે બદલ આભાર। તો મતદાનોને રીઝવવા માટે આ વખતે પણ મોટી રકમ ફાળવવામાં આવી છે। અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે। તેની સાથે દરેક સીટ પર 40%થી પણ વધારેનો ખર્ચો થાય તેવો અનુમાન કરવામાં આવ્યો છે।